સ્ટ્રેસ હેલ્થને લગતા ઇસ્યુ છે તો તેને ધ્યાનમાં રાખીને દરેકને આજે જરૂર છે ફિટનેસ માટે બહાર નીકળીએ. વડોદરા શહેર પોલીસ વિભાગ દ્વારા ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સાયકલ રેલીને વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર દ્વારા જેલ રોડ પોલીસ ભવન ખાતેથી લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. આ સાયકલ રેલીમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. વડોદરા શહેરના જેલ રોડ પોલીસ ભવન ખાતેથી શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર દ્વારા ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત સન્ડે ઓન સાયકલ થીમ ઉપર સાયકલ રેલીને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. આ સાયકલ રેલીમાં જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલ, પોલીસના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ પરિવારના સભ્યો, નાગરિકો સહિત ખેલ જગતમાં વડોદરા શહેરનું નામ રોશન કરનાર વિવિધ રમતના રમતવીરો પણ જોડાયા હતા. પોલીસ કમિશનર નરસિમ્હા કુમારે જણાવ્યું હતું કે સન્ડે ઓન સાયકલ આ થીમ ઉપર ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત સાયકલ રેલીનું આયોજન કર્યું છે. આમાં પોલીસ અધિકારીઓ, પોલીસ પરિવારના સભ્યો અને શહેરના નાગરિકો ખૂબ જ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. આપણા પ્રયાસ છે કે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા અને ગવર્નમેન્ટ ઓફ ગુજરાત તરફથી જે નાગરિકોના સ્વાસ્થ્ય માટે અભિયાન છેડાયું છે અને દરેક નાગરિક પોતાના પરિવાર સાથે અને હાઉસિંગ સોસાયટીમાં રહેતા અન્ય નાગરિકો સાથે દરરોજ પોતાના સ્વાસ્થ્ય માટે અડધો કલાક કાઢે અને વોકિંગ, રનિંગ કે કોઈ પણ પ્રકારની ગેમમાં ભાગ લે કે જેથી કરીને સ્વાસ્થ્ય સારું બની રહે. એક સ્વસ્થ નાગરિક દેશ નિર્માણમાં પોતાનો ફાળો આપી શકે અને હેલ્થી જીવન જીવીને સાર્થક જીવન અપનાવી શકે. એવા એક અભિગમથી આજનો આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અધિકારીઓ ઉપરાંત નિશા કુમારી કે જે માઉન્ટેનિયર છે અને સાથે સાથે શહેરના અન્ય જે વિવિધ સ્પોર્ટના નિષ્ણાંતો જેમાં બાસ્કેટબોલ અને સ્વિમિંગમાં વડોદરા શહેરનું નામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે તેવા સ્પોર્ટ આઇકોન પણ આ સાયકલ રેલીમાં ભાગ લીધો છે. શહેરના દરેક નાગરિકને અનુરોધ છે કે આ મહાઅભિયાનના સૌને અને પોતાના સ્વાસ્થ્ય માટે ધ્યાને રાખે અને આજના અદ્યતન યુગમાં જે રીતે ટેકનોલોજી આપણા જીવનનો હિસ્સો બની ગઈ છે અને આપણા દરેક પ્રોફેશનલ લાઈફ કે ખાનગી જીવનમાં પણ આજે જે સ્ટ્રેસ અને જે હેલ્થને લગતા ઇસ્યુ છે ધ્યાનમાં રાખીને દરેકને આજે જરૂરી છે ફિટનેસ માટે બહાર નીકળીએ, ફિઝિકલી એક્ટિવ બનીએ અને પોતે પણ ધ્યાન રાખીએ અને તો કદાચ મેડિસિનથી દૂર રહી શકીએ. એક સફળ અને સુખી જીવન જીવવા માટે સફળતા. સન્ડે ઓન સાયકલ આ થીમ ઉપર ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત આપણે એક સાયકલ રેલીનું આયોજન કરી છે. આમાં પોલીસ અધિકારીઓ, પોલીસ પરિવારના સભ્યો અને શહેરના નાગરિકો ખૂબ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. આપણા પ્રયાસ છે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી જે નાગરિકોના સ્વાસ્થ્ય માટે જે અભિયાન છેડી છે આમાં હિસ્સા બનવાની અને દરેક નાગરિક પોતાના પરિવાર સાથે, ઇષ્ટ મિત્રો સાથે અને હાઉસિંગ સોસાયટીમાં રહેતા એમના અન્ય નાગરિકો સાથે દરરોજ પોતાના સ્વાસ્થ્ય માટે આધા ઘંટા નિકાલે અને વોકિંગ, જોગિંગ, રનિંગ કે કોઈ પણ પ્રકારની ગેમમાં પાર્ટિસિપેટ કરે જેથી કરીને સ્વાસ્થ્ય બની રહે. એક સ્વસ્થ નાગરિક દેશ નિર્માણમાં પોતાના ફાળો આપી શકે અને હેલ્ધી જીવન જીવીને સાર્થક જીવન અપનાવી શકે એવા એક અભિગમથી આજનો આ કાર્યક્રમ ફ્લેગ ઓફ કરી છે. આ કાર્યક્રમમાં આપણા અધિકારીઓ ઉપરાંત નિશા કુમારી જે માઉન્ટેનિયર છે અને સાથે સાથે આપણા શહેરના અન્ય જે સ્પોર્ટિંગ આઇકોન્સ છે, અનુષા કૈતવાસ છે, સ્વિમિંગના નિષ્ણાત છે, એ જ રીતે દિશાંત શાહ અને સહેજ પટેલ જેઓ બાસ્કેટબોલ ક્ષેત્રમાં વડોદરા શહેરનું નામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે જે રોશન કરી છે એવા વેલ નોન સ્પોર્ટ્સ આઇકન્સ પણ આ ઇવેન્ટમાં આજે પાર્ટિસિપેટ કરી રહ્યા છે. આપણા શહેરના દરેક નાગરિકને અનુરોધ છે આ મહા અભિયાનના હિસ્સો બને અને પોતાના સ્વાસ્થ્ય માટે ધ્યાન રાખે. થેન્ક યુ સર. આજની પાછળની લાઈફ જે છે એમાં ફિટ રહેવું કેટલું જરૂરી માનું ના અત્યારે આપણે જે આધુનિક યુગમાં જે રીતે ટેકનોલોજી આપણા જીવનના હિસ્સો બની ગયું છે અને આપણા દરેક સ્તરે પ્રોફેશનલ લાઈફ કે ખાનગી જીવનમાં પણ આજે જે સ્ટ્રેસ અને આના કોન્સિક્વન્શિયલ હેલ્થ ઇશ્યુઝ છે આને ધ્યાને રાખીને દરેકને આજે તારીખે જરૂરી છે ફિટનેસ માટે બહાર નીકળીએ, થોડું ફિઝિકલી એક્ટિવ બનીએ અને પોતે પણ ધ્યાન રાખીએ તો કદાચ મેડિસિનથી દૂર રહી શકીએ અને એક સુધીર સફળ જીવન